પોરબંદર શહેરમાં હવે તસ્કરોએ સોસાયટી અને એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલી સાયકલોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે। તાજેતરમાં જ શહેરના પોસ્ટ ગણાતા વાઘેશ્વરી પ્લોટમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી ભરબપોરે સાયકલની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે। શહેરના વાઘેશ્વરી પ્લોટમાં આવેલા ચાવડા એપાર્ટમેન્ટમાં સોમવારે બપોરે સાયકલ ચોરીની ઘટના બની છે। અહીં રહેતા જીતેન્દ્રભાઈ દામજીભાઈ પોપટે તેની સાયકલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખી હતી। બપોરે 4:00 વાગ્યે તસ્કર મેઇન ગેટ પાસેથી અંદર પ્રવેશ્યો હતો। પાર્કિંગમાં પડેલી સાયકલ ચોરીને તે ગણતરીની મિનિટોમાં જ ફરાર થઈ ગયો હતો। આ સમગ્ર ઘટના એપાર્ટમેન્ટની બહારના ભાગે આવેલા રહેણાંક મકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં ચોર સ્પષ્ટપણે સાયકલ લઈને જતો દેખાય છે। મહત્વની વાત એ છે કે તસ્કર સાયકલની ચોરી કરી જીતેન્દ્રભાઈની પાન અને ચાની કેબિન છે ત્યાં લેડી હોસ્પિટલના કોર્નર પાસેથી જ નીકળ્યો હતો અને ચોર સાયકલ લઈને નીકળ્યા બાદ એકાએક તે સાયકલ પોતાની હોવાનું લાગતા જીતેન્દ્રભાઈએ તુરંત તપાસ કરી હતી, જેમાં તેઓની સાયકલની ચોરી થઈ હોવાનું સામે આવતા તેઓએ તુરંત આ મામલે કમલાબાગ પોલીસ મથક ખાતે દોડી ગયા હતા અને આ મામલે ફરિયાદ નોંધાવી હતી। શહેરમાં સતત વધી રહેલી આ પ્રકારની નાની મોટી ચોરીને રોકવા માટે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। જીતેન્દ્ર દામજીભાઈ પોપટ, ચાવડા એપાર્ટમેન્ટ, વાઘેશ્વરી પ્લોટ। સાયકલ મારી 5000 ની કિંમતની ચોરાઈ ગઈ છે કાલે 4 વાગે ની આસપાસ। કેમેરામાં આવ્યું શું છે? કેમેરામાં આવી ગયેલ છે અને પોલીસ ફરિયાદ પણ કરેલી છે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં। આ મેં જોયેલ છે ફુવારા પાસે મારી પાનની કેબિન છે, ત્યાંથી નીકળેતો અને ઠેકડો માર્યો ત્યારે મેં એને જોયેલ છે નજર ને થોડોક આગળ નીકળી ગયા પછી મારું પૂરું જાન પડેલું હતું। પોલીસ આને વહેલી તકે પકડે એવી આશા છે।